હે મારા રણુજોના રાજ રમા પીર લાજ રાખજે ને હવનું દુઃખ દૂર કરજે બાપા. હે મારા કે રામા રામા તારા દેવડે જીરે અને બળે ગુગર ના એ ધૂપ નર નારી તને નમણો કરે તને નમે મોટા મોટા બૂમ કે મારા પાટે વેલેરા પધારો કે નકળંગ રાજા કે મારા મોલે વેલેરા પધારો કે આલમ રાજા તમે કઈને ગયા તા વીતી ગયા જુગ ચાર આલમ રાજા મારા પાટે વેલા પધારો કે આલમ રાજા એ લકુ મારા સાયબા લાવો કાગળ લાવો લેખ લકુ મારા સાયબા તમે બની અલાય તો રે તમે બની અલાય તો રે કાગળ તમે વોચજો જી મારા પાટે વેલા પધારો કે નકળંગ રાજા. વેલા પધારજે મારા વગણે બાપા વેલા પધારજે ઘણી ભક્તિ કરી છે જોજે બાપા જોજે હે નકળંગ રાજા. બાર બીજ ના ધણી લાજ રાખજે મારા નાથ. જેટલી વખત કીધું પેલો મને પોણી કાઢી આલો પણ અમને તો ખબરતા નહીં કે હું આવું છું એમ કરીને ચો જ્યાં એ જ ખબર નહીં પડતી. રોજ કેટલું પોણી કાઢ કરવાનું આખા ઘરનું ઉઘરો ને પોતો ને વાહણ ને કોમ સત હવે કે હું કીધું વેળા હતી આપણે જઈને આવતો રહીએ ને પાસ જતા રહીએ સાહેબ પણ એવી ખબર નહીં પડતી કે આપણે જઈએ ટાઈમ થાય ને એટલે આપણે કોઈક આવતું હોય તો કોઈક સારું થતું હોય તો એટલું કરે એમ હું હતું પણ શીબર ચો જાય છે દેખાતાય નહીં ઘેર છે જોવું. સામેલો છે શિકાર ખોડ નાસી શક નહીં નાસી મોય શિકાર વેલો વેલો મારો દારો ખરાબ થાય છે બોલો મારા ડોશી જતી રહી ને તારનું આમ સુખ જ નહીં પાડ્યું હમુંડું ખાવા પીવામાં આ શું કરવાનું શિકાર કઈ થાશી જો છું તો બાપા કોઈ ઓન ભાર્યા હતા તમે? અરે મારા ખિસ્સામાં કાઢી લે ભાર્યા હતા ઓન વેલા ના તો પાડી છે તારું ડાસું નહીં બતાવવાનું મને દારો ખરાબ કર્યું છે મારો. પણ આવું જેમ કરો બાપા હું યોન હોગું ખાલી હું હવચાની ફોન લગાવ પણ હમું તો ફોન નહીં લાગતો ને મારે દવા કોણ જવું તે શેરી ફરતી હોય તો એ હોના પણ હું તો કણ વાળામ સોન ને બધું ભરતી હતી એટલે મને ખબર નથી એટલે મેં તમને ખબર જો હોય ભાઈ દવાખાનામાં પૈસા નહીં બગાડવાના કશું ના થાય એમ આટલો વર વીતી ગયો આટલો ટાઈમ થઈ ગયો તો કશું નહીં થયું ને હું તો ખોટા દવાખાનામાં પૈસા બગાડીશ
પણ બાપા બહારથી ડોક્ટર આપવાના છે ને ડોક્ટરે તમે જે કાયમ અમે એરાન હું 2 જણો જઈએ છે ને એ ડોક્ટરે કીધું કે બહારથી ડોક્ટર આવવાના ને તમે આવજો ને તમારી તપાસ થઈ જાય ને તો તમને હું તકલીફ શરીરમાં આના લીધે હું થાય છે ને બધી તમને ખબર પડે એટલે તું બંધ થા ભમરાર ઓજિયન તારા તો આમ શકને ના લેવાય શકને તને તો ભગવાન કદી સંતાન નહીં આલો મને પૂછ ને પાપા બધું બોલો પણ આવું ના બોલશો કે તમે તમારા જ શબ્દો મારા મને પર ને મારું આખું જીવન બરબાદ થઈ ગયું તમે હજી એમ કે ભગવાન તને કદી છોકરો નહીં આવે તમને આવું બોલતો તમાર જીભ હની ઉપડા તમાર જીભનો કોટાય નહીં વર થઈ ગયો ઘણો વર થઈ ગયો કેટલો ટાઈમ થયો મારા ગોકરાલ પૈણાએ તો હજી ઘણી દવાઓ કરી અમદાવાદ સુધી ઠેઠ જી આવ્યો છું તોય કોઈ ડોક્ટર નહીં પહોંચી વળ્યા ને હું તું કે બીજો ડોક્ટર આવે છે છોય નહીં દવાનું પૈસા કર મો મારું ઘર પાસ ગમે તે તને આજ હું જવાની તો હું એરા તો જે મને એટલું ક્યાં ખાલી ઓ ભર જવું હોય તો જા મારા પાસે પૈસા નહીં આ સુધી ઘણો ખર્ચો કર્યો છે પણ હું રૂપિયો નહીં આલું હું આ તને કહી દીધું મારો એમાં કોઈ વક નહીં ભગવાનના હાથમાં જાણ જે થવાનું હોય થાય ઘણું એમાં તું ઘણી દવાઓ કરા હું બધું કરું પણ કશું ના થાય તો હું શું કર બાબા તારા હાથમાં નહીં તારા નસીબમાં નહીં તું અમે વજ્યન છે ને આખી જિંદગી વજ્યન ને તારા ગામમાં કોઈ શકને નહીં લે એના કરતી મારા ઘરમાંથી ઠેલા ભરી ને બધું તમારું છે લઈને નીકળવાનું કરો હોયથી હેડો કંટાળ્યો છું તમારાથી તો આય બાબા મારું હું દોષ આમાં જેટલું હું કરું જેટલી દવાઓ કરાવું જેટલું હું વેઠું પણ લગી રે કશી કોઈ નહીં પણ હું કરું છોકરો નાતા તો મારો હોક ભગવાન ચમાડો હું નહીં જોતા મેં એવો હું પાપ કર્યો કે આવો મને આવો પાપ મારા માથા પડ્યો મને કશું નહીં હે રમાપીર રણુદા વાળા મારા સોડિયા ઘટી શિખર શોધ જઈ અને ખબર બધી પડે છે પાછી પણ હું કરે ને એક જ દુઃખ છે બાપડી હમુજી મારા થોડી એકના એક છે ભગવાનની રમાપીરની એકના એક છે શેર માટેની ખોટ હતી પૂરી કરી પણ શું કરે ભાઈ એને એક તો એનું ઓછો ધારી નહીં શું જાય છે શું કરે છે મારે એને કેટલી હોજ કરવી પડે ને કેટલી સંભાળ રાખવી પડે છે અમે શિખર શો ફરતી હારીએ ખબર બધી પડે કોઈક બોલે તો પટ લઈને ઉઠી જાય પટ લઈને કોઈક આવવાથી ને બધું બોલાવે પોણી હાલે પછી કે હા હું છે રમાપીર અને ગમે તે કોક કરીને મારા હોમું જોવો મારા ગરીબોના હોમું જોવો બાપ ને મારા મને જોઈ પછી ને પાછી જો રોડ ઉપર જતી રહે ને સાધનવાળો આવશે ઓ બેટા કટી તું શું એધરો લેવા જઈ છે લાવજે તું શું ફર કર્યું છે કે તને દેખાતું નહીં તું ફર કર્યું છે બાપા એ એધરો થઈ રહ્યો તો એટલે લેવા જઈ હતી એધરો થઈ રહ્યો બેટા પણ તને વચ્ચે દેખાય ના માર થોડી અને તું જો ફર કરીને તારે સાધન વાળા કેવા જોઈ છે કે મને ખબર પડે બાપા તાણ ખબર પડે તો આપણે મારે થોડી ઘેર બેસી રહેવાના આપણે હું કોમ કરું છું તાણ અને મારા તારા જીવો છો બીજું કોઈ છે ઘરમાં કે હા તો તમે કઈ ચિંતા કરો છો હું શોય નહીં જતી ને બે ચિંતા તો થાય બાબા રોટલો લાવજો ખાવું રોટલો હાલો હા એટલે હું હોકતો તને કીધું આ ચોરી શો જઈ પાછી બે જે પાછી જે આગલી પાછી ના હતા રોટલો સાપડી પાછી હાલ બી નાસ્તો કરી છે મેલી તે કર્યો નાસ્તો ઓહો બેટા મેં નાસ્તો કર્યો આકા દે કીધું ડાળ મેલી બાપા માથો થોડી બાકી ભૂસી થઈ આમ તો પછી થોડું ઘણું દેખાતું હોત તો આ છે પણ ગઢે આમ જો બેટા રોટલો છે અને થોડી ખીચડી પડી છે બાપા તારે રોટલો ખો મને ખીચડી આલો હા તારે ખીચડી ખો અરે રોટલો ખો મને ખીચડી આલો મને ખીચડી ખાવી તે એક કામ કર ખાકે રોટલો ખાકે મોડા સુધી ભૂખ ના લાગે બેટા ના ખીચડી આલો મને ખીચડી ખવડાવો હાલ છે પછી શાંતિ આજ તો પાછું સાહા નહીં નાખો ચાલ છે ખાવાનું ફરવાનું ઓછું કોમ તારા ના કરવાનું એક તો તું દેખાતું નહીં વચ્ચે ને તું લે બસ બાપા
બસ એટલામાં તો રહી હોવ. ખાક પણ ના ખાલી ખાતી નહીં ધરાઈને એનું પાછી કે મને ભૂખ લાગે છે હમણાં પાછી પેટથી પૂછી થઈ જાય હો બાપા તમે હું તો ખાઉં જ છું બાપા હા. ઈ છે આને છે બીજ તો જો કે બેટા આ તો પછી તારીખ થઈ બરાબર તે બીજ તો હજી વાર છે તો બાપા આપણે પહેલી વખત તો હું મોદી થઈ જતી આ વખત તો આપણે જશું હા ને મોદી પડું કે પેલું એ કહું હા ને હું બાપા આપણે આ વખતે હેડીને જઈશું હા હા હેડીને થયું બેટા આપણે તું ચિંતા કરે તો રોમોપીર બધું સારું કરી દે તું મોદી પડી તો હોત ના થઈ ગયું કે થઈ ગયું ને થઈ ગયું રોમોપીરને બધું સારું કરી દીધું આપણે બાપા હું તો સોયલો ઊંઘું હા ઊંઘું હા સોયલો હા એ લેબડા ને ઉભેર હું આવું લેજે ઉભેર હું આવું ઉભેર હું આવું લે વાંધો નહીં બાપા આ નટવરજી તો ફોન જ ઉપાડતા નહીં ટાઈમે જાને ફોન કરીએ ને તાને હલો બુધાલાલ બોલું શું કર્યું પેલા કોઈ સમાચાર લીધા મારા છોકરાના એ હાર હેડ હો હાર હાર હાય એ રમાત બાપા હા બેટા શું કર્યું કોઈ ને બેટા નટવર પેલો ફોન કર્યો તો નટવરજીને પણ ના કીધું પેલું હગાનું શું કર્યું તે એમ કીધું કે છોકરું કોક ગમ્યું નહીં બરાબર બેઠું નહીં એમ કોક એમ પેલો બુનનું નહીં ગમ્યું એમ કે ના પાડતા હતા અમુક કશું હતું નહીં આપણે શું કહીએ ભાઈ હા બેટા આપણે શું કરીએ ના પાડન તો હા આપણે જબરજસ્તી તો થોડી કરાય નહીં કે બધું સારું થાય રોમો સારું કરશે ચિંતા કરે નહીં ઉપર વાળો અલગ ધણી બેઠો છે બધાનો ટાઈમ સારું કરે નસીબમાં લખ્યું હોય ને ઇકન જ થશે સારું થશે બેટા બાયડી છે ને શું જીયા બેટા તું તે હું આપે ગલ્લે જોતો પેલા ઈશામાં બુધાબા હા બાયડી કે મને 2000 રૂપિયા લેવાતા તે હું તો મને પાસે હાલ દઈએ 2000 રૂપિયા લેવા હતા ઓ અમારે દવાખાને જવું છે તો ઓહો એટલે તે રોવું શું લેવાય મોગવાડી રોવું શું કવા કે તું પહેલી વખત મારા વગર આવી છે રોવું શું કવા પૈસા લેવા કે રોવા ના હોય મારા જીવનમાંથી દુઃખ જ નહીં જતો લગી રે કદી હું તો પૈણ આવ્યો ને એટલો વરસ થયો 7-8 વર્ષથી બુધાબા કદી મી ઘરમાં આમ સુખ કમ હક મી નહીં બારે બોલો સમજો બેટા સમજો અમે શું કરીએ કે દુઃખ એવો આવીને પડ્યો છે તારા દુઃખ પડ્યો છે આ મારા છોકરાને તમને શી ખબર નહીં કે કેટલા સમયથી ખોળું છું ત્યાં નહીં હગું ઓન કર્યું નહીં વચમાં વાત કરી હતી ને તમે કોક કહેતા હતા વાત કરી કે પાકું થેલું તૂટી ગયું અને બીજું જોવા આવ્યા હતા ને તે હાલ ફોન કર્યો હાલ જ કર્યો કે છોકરો ઓછું બે હશે એ આપણે કોઈ મોટી બુન કે મોટી બુન નું ઓછું બે છોકરો ખોટો બતાવ્યો હતો આપણે કોઈ જબરદસ્તી બાળી ના ના એવું ખોટું આપણે જબરદસ્તી ના કોઈ નકા જો જેના નસીબમાં જે છે ને એ થશે દવા પણ જવું બેટા દવાખાને જો આજ બારથી ડોક્ટર આવો ને ભા તો એ કણ અમારા એરેસિક પર હવાનું વહેલા ચો જ્યાં છે તો હું જાનની હોગો કરતી હતી મેં ના હોય તેરે આવું ને એટલે પછી લઈને હું જોડે તમને આલ દઈએ પણ પેલા ડોક્ટર આવીને જતા રહે ને તો પાછું મારે એ આટલું થઈ જાય તો મારે શેર માટેની ખોટ હતી ભગવાન કયો પૂરું કરશે લ્યો બેટા જો 2000 તો નહીં પણ 1000 રૂપિયા છે લઈ જા બરાબર એ તો પાછા આલજે કોઈ ચિંતા નહીં હો દવા પેલા કરાવી દે બેટા હો અરે ભગવાન તમારું આવું હશે મારા હારો તો હમુરદું મુઢું એ મળતા નહીં ઉપરથી એવું કચવું બોલો ને તો આપણામાં કોણના ચીરા ખરી પડ્યું એવું બોલો પણ આપણે કનકી કયો એ તો જે ખમી હે એ જ ખમી હે દુઃખ તો જો બાયડી વાંધો નહીં દવાખાને હવે દવાખાને લઈ દે પેલું એટલે જિંદગીનું મહેનું જાય બસ હું તો ભગવાનને ઘણી અરજા કરું કે મને દુઃખ આલ્યું ત્યાં દુઃખ આલ્યું ને તે મને તો મારો મનખો હરાજ થઈ ગયો બાક્યો આપણે કનકી એને ઘરમાં હાહુ હોય તો આપણે કોકનો વાત કરીએ નણદ હોય તો વાત કરીએ આપણે ઘરમાં બૈરું મોણા એકલું અને હારો એ ના સમજ્યો કે આપણો આદમી આપણો ના હોય ને એટલે આમ થાય ને ભાવ આમ આપણને દુઃખ થાય ને આપણે કનકી કયો ચિંતા નહીં કરો બાયડી જો એ તો બધા બોલે જ હોય આમ દુનિયા તો અમે વાતો કરો મારા છોકરાને હું કઈ થાક્યો છું હો તેતા દવા ચિંતા ના કરશો એટલે ના હોય મારી ભાગમાં જો કશે જ બતાય તમને હો બકાભાઈ જો બેટા તારે આપણા જીવનમાં આપણા ઘેર એકલો દુઃખ નહીં માર થોડી યાટી નહીં જવાનું જો આ તારા તો કોઈ દુઃખ નહીં આ બાયડીને કેટલું દુઃખ છે કે એના ઘેર હાહાકાર
ખાવા પીવા મળતું નહીં એનું કેટલું દુઃખ છે અને આપણો તો દુઃખ છે એવું. હજી તો તું કુંવારો છે ગમે ત્યારે કોક ના કોક મળી જશે. મળી જાય બાપા હજુ તો ઉંમર થઈ ગઈ મારી. શું ઉંમર થઈ છે હા બેટા ચિંતા નહીં કરવાની હો બેટા. એટલે હું પેલા દીવો ભરી દઉં. હા પડી દે. હા હું બેહો કહી દઉં. હા તું બેહો પાડજે બેટા. ગોકલા એ ગોકલા અમાય અમુંડો મારો બેટો રખર રખર કરે છે પણ ઘરમાં બાપાને પૂછે છે કે બાપા હું લાવવું છે કે હું મેલવું છે હું લાંબુ છે કયો તેલનો ડબ્બો હું લાવવું છે તે 2 દાડાથી તેલ છે ને અમુંડું ઘરમાં લાવીએ છીએ તો પછી લાવીએ છીએ નહીં ગમે તે કરીને વડનગર ધાન તેલ લઈ આવવાનું કરે ફટદે પણ પૈસા હાલ મા બાપા નહીં એટલે બધું અમને લાવું છું આજ બધું કાલ બાદ લાવું છું હાલ નહીં પૈસા માપા ના તામ દાળો ઉગ્યો ને પેલી તારી બાયડી ઉઠી દવાખાને જવાનું કહેતી હતી કે બહારથી ડોક્ટર આવે છે કે દવાખાને જવું છે દવાખાનામાં હાથે પજે થઈ ગયો હાથે પજે તો લગાડીને ફોન નહીં મૂકી દવાખાન 10 વખત તો જ્યાં બધા દવાખાને બતાવી પણ કશું ફેર નહીં પડતો તારે કેવું બધું છે? થોડું સમજો કે મારા પાસે પૈસા નહીં દાળો ઉચે દાળો બગાડે થઈ ગયા દવાખાન જીએ ફટ દે કિલો 2500 રૂપિયા 2500 રૂપિયા ફી થાય છે તું ખોટા ખર્ચા કરી ખોટા ખર્ચા છે કે તારે? ઓછા ખર્ચા કર્યા છે લ્યા ઘણાએ ખર્ચા કર્યા તો શોયનો છોકરો થાય છે કે હાસી વાત છે પણ નહીં બુદ્ધિ વખતી હોય એમ કેવું છે કે દવાખાન જે કોઈ ફીર નહીં પડતો તો પછી મેલો છે તારું પાણી મેલવું પડે અમુક હારે તો કશું હતું નહીં હું તો તેલનું બિલનું આ વસ્તુ તો કાલ બાલ જવું વડનગર કાલ નહીં આ ડબો લઈ આય ગમે તે કર ડબલું લાવું છું હાલ તો ડબલું ના લાવાય લ્યા ડબલામાં આવવામાં આટલું તેલ ખાવા ધોવા છે વાટકો ભરીને કે ડબલું લાવું છું ચાર નાખી નાખી બાપા આયા રે શું થઈ તું હતા હું બુધાબાન ઘેર સીધી બાપા પણ આયા રે કો બોધાલાલ ના ઘેર કા થઈ હતી હું એરે હતા ને તો હું કણ પૈસા લેવા જીતી બાપા હું પૈસા લાવી પેલો ડોક્ટર કણ આવી જશે ને પછી એરા ડોક્ટર આવશે નહીં ને ડોક્ટર સિવાય બીજું કોઈ દવા કરે ને એવું નહીં બાપા તે બોધાલાલે પૈસા આલ્યા ખરા ઓ આલે ના શું? 1000 રૂપિયા આલે જો લાહે પણ પણ ઘરમાં તેલ લાવવા નહીં તું માજી દેવો કરે છે બધાનો પણ બાપા ડોક્ટર દવા કોણ જવાના સોય નહીં દવાનું દવાખોન આ તને કહી દીધું પૈસા ઘરમાં નહીં કરાપી દેવા બાબા બાપા ખાલી આટલા પૈસા આલ દે હું બે હાથ જોડ બસ અમે કશું થવાનું નહીં છોકરો બોકરો ને હુકાવા બધી જફા કરે છે કે બાપા આવું ના બોલ શકો છે એમ તમે ઘરે ઘરે છોકરો કરો બાપા મારું જીવન સક નહીં ઘણી દવા કરાય ઘણા ખર્ચા કરે તું હેડવાનું કરજે પણ મને આશા છે ને મારો ભગવાન મારી આશા પૂરી કરશે તમે ખાલી આવું કચવું ના બોલશો કોઈની આશા પૂરી ના થાય તો બધી વાતો હેડવાનું કર એ તો નસીબમાં હોય તો થાય ને તમારા નસીબ પહેલાથી ફરી ગયેલો છે નીકળવાનું કરો તમે હેડો પૈસા લાવો બાપા માં દવાખાને જવું એરા આયા છે મને હું લઈને જમ ડોક્ટર આ બહારથી આયા પૈસા નહીં મળે ને આ રીતે કોઈના થોડી માગવા નહીં જવાનું જતો થોડી પછી હાલવા ના તો પાછા બધા પડી જાય છે ને પૈસા હેડવાનું કર બાપા, સોની મોની ચાલ દો. થઈ જાય છે તે પૈસા વાળી મને સુની હમણાં હા તો વહુ છે તે હાથ ના ઉપર કમ મહી નાખ્યો એવું થાય છે એટલું કંટાળી છું હું જેટલી મહેનતથી પૈસા માગીને બુધાબાન ઘેરથી હું પૈસા લઈને આવી અને બાપાને કહું કશી પડી નહીં હું છોકરો કરીને મરી જાઉં અને મારા ચમ કરમ ફૂટેલા હું મારી કિસ્મતમાં લગી રે શોક કે સંતોષ કને કહું એટલી કંટાળી જેવું ના ઘરમાં લગી રે કોઈ મોણાની શીખર જરૂરત નહીં જેટલું વેઠું જેટલું એમ થઈ જાય અમુક વખત તો કોઈ મરી જવું કોક કરી કને કહેવાનું ઘરમાં ના હાવું હોય ના કોઈ નળદ ઘરમાં બૈરું હોય ને તો આપણે આપણા અહીંયાની વાતે કોક ન કરીએ છોકરો એટલી થાચી જેવું મારો છોકરો જોવું હું જેટલી દવાઓ હું જેટલી બાધાઓ નહીં હોય તો મેં ઢગલો બાધાઓ રાશી કોઈ દવાખાનું મેં બાચી નહીં મૂક્યું અરે ના આવું ને તો મને કોક એમ કહે ને કે વહુ આ જગ્યાએ સારું દવાખાનું હોય આ જગ્યાએ સારું દવાખાનું હોય તો હું કોકના જોડે ઓછી પાછી ના કરીને પછી મજૂર કરીને હું કોકનું દેવું ભરે નહીં કારણ પૈસા લો પણ હું દવાખાનું બતાવ્યા બની ના રહું પણ સિવાય ડૉક્ટરે કોઈ હરકો જવાબ નહીં આલતા ડૉક્ટર એમ જ કહી કે નહીં થાય પણ એમાં મારો હું ઓક
હું આટલું એ ભગવાન હું તને આટલું કગરું હું તને આટલું મોનું હું આખો દાર ભગવાન કરું તો મારા વારે તો ચમ સમૃદ્ધો નહીં આવતો હા આ હારો મારા લગી હું આખો દાર બાપો કરું અને મને હું પેલા બુધાબાની કરતી હું 1000 રૂપિયા લાવીને તે 1000 રૂપિયા મારા હાથમાંથી મને ઝૂંટાઈ લીધા બસ એ ટેપો જ પાડે છે આખો દારો રાત દારો બીજું કોઈ ના કરવાનું તારે ટેપો પાડવાની તો વાત હું થાચી જીવે પછી કોઈ કોમ બોમ નહીં કરતી હા થાક લાગે ને વરગાડી દીધો માં હાલ દવાખાને નતું જવાનું અત્યારે અને દવાખાના મેલ સાર પૈસે તો કે પતાઈ દીધો મને એમ નહીં દવાખાને હોય જવાનું પીણું બતાવવાનું ભિખારી કર્યો મને ઓમ નામ તો તી પણ તમે ડોક્ટરો બધા કીધું કશું થાય નહીં કોઈ મનતી નહીં તાન તું પણ પેલા ડોક્ટર આપણે રોજ જઈએ ને મને કીધું બહારથી ડોક્ટર ડોક્ટર બહારથી આવે કે જોને પેલું મચી આવે ના પાડી પૈસા ના કોઈ પોણી કરો પૈસા પોણી કરો મારા ઘરે હેડો નહીં આપું હું નહીં આપવાનું સોએ જા તારે જવું હતો તારા બાપને કે પૈસા આલે અને જા અત્યાર સુધી મારા બાપાએ ઘણું આલું અને મી તે તમારા વસ્તારની જરૂર અને છે પણ શેટલો પણ ના પાડે છે પૈસા કરશે અર્થ હોય એમ કે પણ પણ આપણે ખબર આશા ઉડા મેળવી પણ ભગવાનને આપણે આટલું માનીએ છીએ તો આપણે જેમ આપણા ઉપર એને હમુરતી દયા જ નહીં કશું હોય. દયા હું દયા હોય હા? દયા હો તો ના હોત આખો દાર તમે પૈસા કરો તો તમે આ પી ના આવો તો એટલા પૈસા મારા દવાખાનામાં વાપરતા હોય તો તારાથી કંટાળીને પીવું પડે છે વચ્ચે ગોમમાં સૂંટીને ખાઈ જાય છે છોકરું નહીં ઓમ નહીં તેમ નહીં તે કે તાર તો ઘર વખાઈ દે આવું બધી વાતો કરે છે કંટાળીને પીવું પડે દારૂ મારું કઈ તારો વખરે તો ઓકનું લે હા ઓ ખરેખર એવી રીત સરસ છે ને કોઈ ના હોય ને એ દાડો તો આમ કઈ મહિના કો મોડી હું બે હાથ જોડું એમ હું આટલું ભગવાનને કગરું ને કાલે આપણો છોકરો નહીં તમે કાલે પીવાનું બંધ કરી દે પીવાનું તો બંધ નહીં થાય આજે નહીં થાય કે કાલે પીવાનું બંધ નહીં થાય બરોબર તારાથી થાય ને કરી લેવાનું તમારા છોકરાની જરૂર જ નહીં અલે ઈ ના લીધે થોડું કઈ એવું હોય પણ તમે આવું પીપીને ઘરમાં આવો ને ઘરમાં કંકા કર કરો ને એટલે ભગવાન કદી આપણો હમુદ ના જોવા માણસ કંટાળ એટલે થાય હું એમ કે તમારો દોષ સત ને તમે તારાથી- બધું મારા માથે નાખો તમે તારાથી- પીવા બીવાનું બંધ પીવાનું કરો. જો વાત કરો તો બોડ બોલી નાખે બરી કોક બોલે એટલે ફટફટ બોલી દેવાનું હું માપ જ નહીં રહેતું તેલ કરે nhઈ રોજ રાત દાડો ટેપો ચાલુ હોય છે દવાખાને હેડો લઈ આવું દવાખાને તારે જવો તો જા ને કરવા દે પાપાએ 1000 રૂપિયા મેં બુધાબાની બસ. દીધા તો લઈ લીધા ઈવોને બે દાડા થઈને દવાખાને હું દવાખાનું મારા હાના 2500 રૂપિયા છે પૈસા છો કેટલા પાના પૈસો તો હોય ને ઉપર ખોટી આવી તું તો તને તો પેલા હગુ જેને મને બતાવ્યું તું ને તારી તો શેટલી અને જાનની તું આવી છે ને આ ઘરમાં જાનનો તારા પગ પડે છે ને તનો તો હું હમુડો હાથે પછી થઈ ગયો છું હમુડો હાથે પછી પૈસો ટાઈમ નહીં ના બોલવાનું હોય લગી આટલું ચમ બોલી રહ્યો તું બોલો છો. અરે બંધ હો હજી કહું તું બંધ તું હું કહું એટલે તારે નહીં બોલવાનું પગલો પાડે છે ભિખારી તો હમણાં આમ શોખ છે મરી જાઓ કુવમ પર મરી જાઓ દાસુ તોડી જાય એમાં હાલ ભગવાન કોક તો રસ્તો કરવાનો દાદા કમ્પ્લીટ રહે કે નહીં રે રહે રૂમા કોલગેટ લીધી છે કોલગેટ મારામાં હશે લગભગ હા હશે એ તો લેવું પડે પણ દાંતન તો ઈ શું ખોરવાનો એ તો કહું છું દાંતન ના મળી પડે આ થતો હે ને રૂમાલ તો લીધો ને ઓ લીધો છે શું છે બધું તૈયાર કરી નાખ્યું બેટું હા ઠેલા ભર દે બાબા અને બાઇક તો કમ્પ્લીટ છે ટાયર બાયર કમ્પ્લીટ છે બેટા હા તું આ બાવા ચેક સર્વિસ કરાવી કાલ જ કરાવી સર્વિસ કરાવી ને હો કાલ જ કરાવી સારું જુઓ હા સ્વિન જવાનો લોબારનો રસ્તો તો દર મહિને જોશો એટલે તમને કોઈ કહેવાનું આવતું નહીં મારે બરાબર રસ્તા જોયા હેમલેટ લઈને જવાનું બેટા હો ને હેલ્મેટ તો આવ્યું કાકા 12 દિવસનો ધણી બેઠો હતો ને હમ. તે રડું જાવ તો કોઈ થાય નહીં ના ના કચ્છું ના કરે બાપો બેઠો હોય એવું કરે બાબા હરી બેઠો હોય ઈ કણ હા ઈ કઈ ઘણી ચિંતા હોય જો આ સ્વિન જો દર્શન કરજો જય રોમાપીર હે રમા બેટા દર્શન કરજે કે બાપા લોકો મસ્તી કરે છે મજાક ઉડાવે તો હમું જોજે એટલે તો બીજો ભરું છું હા, હવે કગરી પડજે રોમાપીર કગરી થોડું પડે કરું. હવે એ તો કરું છું ને.
હેલ્મેટ તો આ પડ્યું કહો ભાઈબંધ નાઈ હા, કરી લઈ જજો હો બેટા. હારું હાસવીન જજો અને હાસવીન આવજો હો બેટા. હા એ હા રાગ રાગે અડવાનું માર છોડી હો. કશું વાંધો નહીં. હારું બેટા. બાપા જય રમાપીર. જય રમાપીર. હા, રાગ રાગ માર છોડી. આ બધું લીધું છે ને પેલું માલને બધું લીધું થેલો ને આ પૂરા લીધા બેટા, નાઈટી? આવો પછી આવી મને ફોન કરજો હો, પોકી ગયો એટલે. વોકિંગ ફોન કરીએ હા બેટા. અરે હાસવીન થા બેટા હો. જય રમાપીર. જય રમાપીર. છોકરોની બાબા રે લાજ રાખજે. મારો છોકરો દર બીજે તારાઈ બાઈક લઈ અને આટલા કિલોમીટર કાપીને આવે છે. મારા રોમા ધણી, મારા છોકરાની લાજ રાખજે. નીના હોમું જોજે બાપા રે. તાણે ગોમ્બો બધા વાતો કરે છે કે નેન્જીન મારવો છે આ વખત ખબર પડે લ્યા નેન્જી તો વાઘ છે તને હમા આવે તો ખબર પડે વગર ડારો જય રમાપીર. આ શું પછી ધન બધા લગાવી લે આ કાલ બીજ નહીં કે? રણુજાજી હે શરમ આવે છે રણુજા હોય પડી છે લ્યા ઘૂસ 500 કિલોમીટર જેવું થાય હા એટલા બધા જવાય બાઈક લઈને લ્યા જવાય શું થાય? કાકા દર બીજે જઈએ આમ તો રાતે નીકળીએ પણ આજ સવારે નીકળ્યા તે દર બીજી જોશે તે રોમાપીને શું હાલ્યું કે જો મન શું હાલ્યું એ તો હાલ છે રોમાધની જે દાર હાલ છે એ દાર બધું પૂરું કરશે કશીએ ના હાલે લ્યા ના હાલે રોમોપીર શું હાલે મજૂરી કરવી પડે કોઈ રોમોપીર ના આવે હાલવા વાત કરે છે તે તાને ના આ બધો નાટક બંધ કરો લ્યા દર બીજી જવાનો એકન પડીને મરી જાવ તો કોઈ રોમોપીર નહીં આવે તમને બચાવવા આ તો બધી વાતો કોઈના કાકા એ તો 12 બીજનો ધણી બેઠો છે ને બધું જ પૂરું કરે પણ આપણને ખબર ના પડે. અલે ઘેર બાપાને પજે નમન એ રોમો જ છે એ પોતે રોમો લ્યો ઘેર બાપાને પજે ના નમતાવાની રણુતા જો છો ખોટા જો છો મરી જહો લ્યા કાકા આવું ના બોલાય, તાને આવું ના બોલાય રમાપીર. હું અલે કોઈ દેવ જ નહીં આ કળિયુગમાં કશું નહીં બધું શાપ જતું રહ્યું રોમો પીરે કંટાળીને આઘા જતા રહ્યા છે કે અવસર ને તમે શેટારો પણ તમે ઈ જો છો એ તમારા મનનું વેમ છે બધું છે રોમાપીર આટલામાં જ આપણા જોડી હરતા ફરતા જ હોય છે અમે રણુદા વારાવારી આપણા બાજુ આવશી ને આપણા વારાવારી રણુદા જશી ઈમાં હું નવો કોદો કાઢ્યો આ બાપુ ધણી નહીં યાર. એ તો ફોટો છે બાપા ધણીનો ફોટો છે કોઈ હાસુકડો છે વાતો કરો છો તે આ બધો નાટક બંધ કરો ના જવાય રણુદા બનુદા શો એ તારે આ નાટક બંધ કરો ને એવો મોટો રોમલો હોય તો આ 30 વર્ષનો થયો ઓઢો આખા ગામમાં ઓઢો ફરે છે શેમ બાયરીને હિલી યાર તો તારે એ તમારો રોમો પીરી હોય તો આવજે કઈ ઘોડી લઈને જીવામાં હું જોઉં આય હાલ જ આવ્યો કણ આવી જાય ઉતરી પર ખબર પડે કાકા આવું ના બોલાય તમે મોનો ના મોનો તમારી વાત છે પણ જે મોને ન તો મોનવા દો જેની શ્રદ્ધા એ તો શ્રદ્ધા કરવા દો આ ખોટી બધી અંધશ્રદ્ધા ચાલ્યા તમે એવું કા જફા કરો છો ખોટી મજૂરી કરો તો 2 પૈસા ભરશો ને કોઈક સોરી હારશે કોમ ના અમે બાઈકે ગઈ જાય તમારે ટોટકે આવી ગઈ જાય આ તમારે કીધું પાછું 2000 આવતા આ બધા તો બોલ્યા કરાય એવાનું ખબરવાર ના હોય આપણે એટલે 12 બીજનો ધણી બેઠો ને બાપુ હા. કોઈ વસ્તુ થાય ના જઈને શાંતિથી આવતા રહું આપણે. બોલો રમાપીર ની જય